વિદ્યાર્થી હવે આપણે ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 9 અને એમાં વિડિયો નંબર છે એ વિડિયો નંબર 3 એમાં ઉદાહરણ 9.1 એની આપણે સમજૂતી મેળવીશું. તો ઉદાહરણ 9.1 જોઈએ એ પહેલા અહીં આપણે પ્રતિપ્રદાનની વિકૃતિ છે અને જે વક્ર જોયો એના પરથી સ્થિતિસ્થાપકતા અંક અને યંગ મોડ્યુલસ. તો અહીંયા દ્રવ્યનું યંગ મોડ્યુલસ શોધવાની રીત આપણે જોઈએ. અહીંયા દ્રવ્યનું યંગ મોડ્યુલસ શોધવાની રીત. તો દ્રવ્યનું યંગ મોડ્યુલસ શોધવા માટે અહીંયા આપણે જાણીએ છીએ કે તણાવ પ્રતિબળ ભાગ્યા સંવત વિકૃતિ એ બંનેને યંગ મોડ્યુલસ કહી શકાય. તો અહીંયા યંગ મોડ્યુલસ છે એનું સૂત્ર આ રીતે લખી શકાય. તો તણાવ પ્રતિબળ એટલે F upon E અને સંવત વિકૃતિ એટલે ડેલ્ટા L upon N. તો M into L અને A into delta L. તો અહીંયા M modulus y is equal to F into L અને upon A into delta L. તો અહીંયા આ M modulus y આપણે શોધવું છે અને જે સમીકરણ નંબર આપણે 1 આપ્યું. હવે આ M modulus શોધવા માટે અહીંયા આપણે એક આકૃતિ વિચારીએ. તો આકૃતિમાં કોઈ એક દ્રઢ આકાર છે.
તો એ યંગ દ્રવ્યનું યંગ મોડ્યુલસ નક્કી કરવા માટે અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ એક દ્રઢ આધાર ઉપરથી અહીંયા બે સમાન લંબાઈના અહીંયા તાર લટકાવે છે. હવે એ બે સમાન લંબાઈના તારમાં એક જે તાર છે એને આપણે સંદર્ભ તાર કહીશું. સંદર્ભ તાર. અને આ સંદર્ભ તાર છે એની પર મિલીમીટરના ક્રમમાં અહીંયા વર્નિયર કેલિપર જોડેલું હોય છે. હવે એ સંદર્ભ તાર છે એના છેડે એક પલ્લું છે અને પલ્લામાં યોગ્ય વજન મૂકેલું હોય છે, જેથી તાર છે એ તાર યોગ્ય તણાવ પ્રાપ્ત કરી અને સીધો રહે છે. હવે બીજો તાર છે જેને આપણે પરીક્ષણ તાર કહીશું અને એ પરીક્ષણ તારના છેડે પણ અહીંયા પલ્લું છે અને એ પલ્લામાં જુદા જુદા બાહ્ય વિરૂપક બળ એટલે અહીંયા જુદા જુદા વજન મૂકી અને આ તાર ઉપર અહીંયા બાહ્ય વિરૂપક બળ લગાડવામાં આવે છે. પરિણામે એની લંબાઈમાં થતો વધારો આ પરીક્ષણ તાર છે એની સાથે જોડેલા દર્શક તાર અને એ પરીક્ષણ તારના દર્શક તારની જોડે એક વર્નિયર સ્કેલ જોડી રહ્યો છે અને એ વર્નિયર સ્કેલ અને આ મુખ્ય સ્કેલની મદદથી આ તારની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L બની શકાય છે. તો અહીંયા તારની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L વર્નિયર સ્કેલ ની મદદથી શોધી શકાય છે. ધારો કે પરીક્ષણ તાર છે એની ત્રિજ્યા r પરીક્ષણ તારની ત્રિજ્યા સ્મોલ r. હવે પરીક્ષણ તારની ત્રિજ્યા જો સ્મોલ r હોય તો અને પરીક્ષણ તારના છેદ m ડોટ લટકાવ તારની લંબાઈ થતો વધારો ડેલ્ટા L છે. તો આવી સ્થિતિમાં તણાવ પ્રતિબળ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F upon E અને F બરાબર અહીંયા mg અને A બરાબર pi r અને સમીકરણ નંબર 1 આપે છે. અને સંગત વિકૃતિ E બરાબર ડેલ્ટા L upon F અને સમીકરણ નંબર 2 આપે છે. તો અહીંયા એને સમીકરણ 2 આપ્યું અને સમીકરણ નંબર 3. આ સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. સમીકરણ નંબર 1 માં તો અહીંયા સમીકરણ 1 માં સમીકરણ 2 અને 3 ની કિંમત તો હવે અહીંયા આપણે વિચારીએ તો y બરાબર સિગ્મા અપોન E. તો સિગ્મા ની કિંમત અહીંયા આપણે જાણીએ છીએ સિગ્મા અપોન E. તો સિગ્મા બરાબર mg pi r2 અને E બરાબર ડેલ્ટા L upon L. તો therefore y બરાબર mg L pi r2 અને ડેલ્ટા L. તો આ જે સૂત્ર છે સમીકરણ નંબર 4. તો સમીકરણ 4 પરથી આપેલ દ્રવ્ય છે એ આપેલ દ્રવ્યનું યંગ મોડ્યુલસ તમે નક્કી કરી શકો. તો આ રીતે પ્રાયોગિક રીતે યંગ મોડ્યુલસ તમે નક્કી કરી શકો. તો આ દ્રવ્યનું યંગ મોડ્યુલસ શોધવાની રીત છે. હવે એના પછી
અહીંયા પદ સ્થિતિસ્થાપકતાંક કોને કહેવાય? તો પદ સ્થિતિસ્થાપકતાંક છે એની સમજૂતી આ રીતે મેળવી શકાય. તો આપણે પદ સ્થિતિસ્થાપકતાંક સમજીએ તે પહેલા આપણે પદ પ્રતિબળની સમજૂતી. પદ પ્રતિબળ એટલે બીજા શબ્દમાં હાઇડ્રોલિક પ્રતિબળ. તો હાઇડ્રોલિક પ્રતિબળમાં આપણે જોયું કે જ્યારે કોઈ પણ તરલ છે એમાં જ્યારે કોઈ પણ પદાર્થ ઉપાડવામાં આવે છે તો એ તરલની સમગ્ર સપાટી ઉપર એ તરલ વડે દબાણ લાગે છે અને એ દબાણને કારણે જે તે પદાર્થના કદમાં ફેરફાર થાય છે. તો એ દબાણને કારણે પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે એ પુનઃસ્થાપક બળ જેને આપણે કદ પ્રતિબળ કહીએ છીએ અથવા તો એવું કહી શકાય કે પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ અહીંયા જે પુનઃસ્થાપક બળ એ પુનઃસ્થાપક બળ દબાણ જેટલું થાય છે. એટલે અહીંયા પ્રાયોગિક અભ્યાસ એવું કહે છે કે કદ પ્રતિબળનું મૂલ્ય દબાણ b જેટલું હોય છે. તો પ્રાયોગિક અભ્યાસ ઉપરથી કહી શકાય કે કદ પ્રતિબળ સિગ્મા b દબાણ b અને કદ વિકૃતિ ડેલ્ટા v ઉપર b. અહીંયા કદ પ્રતિબળ અને તેને અનુરૂપ ઉદ્ભવ કદ વિકૃતિ ના ગુણોત્તરને કદ પ્રતિબળ અને તેને અનુરૂપ ઉત્પત્તિ કદ વિકૃતિના ગુણોત્તર છે. એ ગુણોત્તરને કદ સ્થિતિસ્થાપકતા અંક અથવા બલ્ક મોડ્યુલસ તો અહીંયા એમ કહી શકાય કે બલ્ક મોડ્યુલસ b is equal to અહીંયા માઈનસ કદ પ્રતિબળ અને પાછળ કદ વિકૃતિ. હવે સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે જાણીએ છીએ કે કદ પ્રતિબળ એ દબાણ જેટલું હોય છે અને કદ વિકૃતિ એટલે ડેલ્ટા v upon b. તો અહીંયા માઈનસ eb અને upon ડેલ્ટા v upon b. સમીકરણ નંબર આપણે 3 લઈએ. તો સમીકરણ 3 છે એ 3 માં આવતી ઋણ નિશાની દર્શાવે છે જ્યારે પદાર્થ છે એ પદાર્થ લાગતા દબાણમાં વધારો થાય છે ત્યારે કદમાં ઘટાડો પરંતુ બલ્ક મોડ્યુલસ હંમેશા ધન એટલે બલ્ક મોડ્યુલસ અહીંયા 3 છે એટલે દબાણમાં વધારો થાય કદમાં ઘટાડો થાય એટલે માઈનસ
માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થઈ જાય એટલે હંમેશા પહેલેથી અહીંયા આપણે સમીકરણ 3 માં ઋણ નિશાની એટલા માટે દાખલ કરી છે કે જ્યારે દબાણમાં વધારો થાય છે ત્યારે કદમાં ઘટાડો થાય અને કદમાં ઘટાડો થાય એટલે અહીંયા બલ્ક મોડ્યુલસ હંમેશા ધન રહેશે એટલે કોઈ પણ પ્રમેયનો બલ્ક મોડ્યુલસ હંમેશા ધન રહેશે તો આ રીતે તમે કદ સ્થિતિસ્થાપક કામ